હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 જેનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ। જેમાં આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 2.1 એનો દાખલા નંબર 3 આ વિડિયોમાં આપણે ભણવાના છીએ। જો તમે અમારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે। તો જોઈશું હવે આપણે દાખલા નંબર 3 ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો। અહીંયા આગળ કેટલા ગુણાકાર આપ્યા છે એ કરવાથી એને આપણે સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવાના, ત્યારબાદ મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો। જોઈએ તો પહેલું 7 ગુણ્યા 2/3 7 નો ગુણાકાર 2/3 જોડે કરવાનો। તો શું કરીશું, અહીંયા આગળ 7 ના છેદમાં કશું નહીં આપી તો આપણે શું મૂકીશું 1, શું મૂકીશું 1, ત્યારબાદ ગુણ્યા 2/3। હવે શું થશે, તો અહીંયા આગળ અંશ અંશનો એટલે કે ઉપરના ઉપરના સાથે ગુણાકાર અને છેદ છેદનો એટલે કે નીચેનાનો નીચેના સાથે ગુણાકાર કરીશું। તો 7 ગુણ્યા 2 બરાબર 1 ગુણ્યા 3 આવું થશે। હવે 7 દુ 14, જ્યારે 3 એકા 3, તો જવાબ આવ્યો 14/3। હવે આ આપણને સંક્ષિપ્ત રૂપમાં મળ્યું, આને આપણે હવે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવીશું। તો 14 ને આપણે શું કરીશું, 3 વડે ભાગીશું। 3 ચોક 12, 14 માંથી 12 જાય તો 2 વધે। તો હવે શું કરીશું, જે જવાબ આવ્યો એ વચ્ચે લખવાનો, જે શેષ વધી એ ઉપર લખવાની અને જેના વડે ભાગ્યા એ નીચે। એટલે કે આમ રાઉન્ડ ફેરવી દેવાનું, 2 ને ઉપર લખવાના, 3 ને નીચે લખવાના અને 4 ને વચ્ચે। જવાબ શું આવ્યો, 4.2/3 આ આપણો જવાબ આવ્યો। આને મિશ્ર અપૂર્ણાંક કહેવાય। જોઈશું હવે આપણે બીજા નંબરનું 4 ગુણ્યા 1/3 4 ગુણ્યા 1/3। તો શું કરીશું, 4 ના છેદમાં 1 લખીશું ગુણ્યા 1/3। હવે ઉપરના ઉપરના સાથે એટલે કે અંશનો અંશ સાથે, નીચેના નીચેના સાથે એટલે કે છેદનો છેદ સાથે ગુણાકાર કરીશું। તો 4 ગુણ્યા 1 ભાગ્યા 1 ગુણ્યા 3, 4 એકા 4, 1 તરી 3 એટલે કે 4/3 જવાબ આવ્યો। હવે 4 ને કેટલા વડે ભાગીશું આપણે, 3 વડે। 3 એકા 3, 4 માંથી 3 જાય તો 1, તો જે જવાબ આવ્યો એ વચ્ચે લખીશું, જે શેષ વધી એ ઉપર અને જેના વડે ભાગ્યા એ નીચે। તો આપણને મિશ્ર અપૂર્ણાંક મળ્યો 1.1/3। શું વંચાય ને 1.1/3। ત્યારબાદ જોઈશું ત્રીજા નંબરનું 2 ગુણ્યા 6/7। તો શું કરીશું, પહેલા 2 ના છેદમાં 1 લખીશું ગુણ્યા 6/7। હવે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, તો 2 નો 6 સાથે ગુણાકાર કરીશું, ત્યારબાદ 1 નો 7 સાથે ગુણાકાર કરીશું। 2 નો 6 સાથે ગુણાકાર કરીએ તો 2 છંગ થાય 12 અને 1 નો 7 સાથે કરીએ તો 1 છિત્તા 7। હવે 12 ને આપણે 7 વડે ભાગીશું, તો 7 એકા 7, 7 દુ 14 લેવાનું, 7 એકા 7, 12 માંથી 7 જાય તો 5 વધે। જે જવાબ આવે આપણે મૂકીશું વચ્ચે, જે શેષ વધી એને આપણે મૂકીશું ઉપર અને જેના વડે ભાગ્યા લખીશું નીચે। તો આપણો જવાબ આવ્યો 1.5/7 આ આપણો જવાબ આવ્યો। મિશ્ર અપૂર્ણાંક આપણને મળ્યો। જોઈશું હવે આપણે ચોથા નંબરનો દાખલો 5 ગુણ્યા 2/9। 5 ને 2/9 સાથે ગુણવાના છે। તો શું કરીશું, સૌથી પહેલા તો 5 ના છેદમાં લખીશું 1 ગુણ્યા 2/9। હવે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, 5 ગુણ્યા 2 અને નીચે 1 ગુણ્યા 9, 5 દુ થશે 10 અને 1 9 9, તો આપણો સંક્ષિપ્ત સ્વરૂપ મળ્યું 10/9। હવે આપણે ભાગાકાર કરીશું, 10/9 કરીશું, 9 એકા 9, તો 10 માંથી 9 જાય તો કેટલા વધે 1, તો જે જવાબ આવે વચ્ચે લખીશું, જે શેષ વધી હોય ઉપર અને જેના વડે ભાગ્યા એ નીચે। તો આપણો જવાબ આવ્યો 1.1/9 આ આપણું
મિશ્ર અપૂર્ણાંક મળે. જોઈશું હવે 5મા નંબરનું 2/3 ગુણ્યા 4. તો શું કરીશું? 2/3 ગુણ્યા 4 ના છેદમાં કશું નહીં તો શું લખીશું? 1. શું લખીશું? 1. ત્યારબાદ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. 2 ચોક 8, 3 એકા 3, 8/3 આવ્યું. હવે 8 ને આપણે 3 વડે ભાગીશું તો 3 દુ 6. 8 માંથી 6 જાય તો 2 વધે. તો જે જવાબ આવ્યો એ વચ્ચે લખીશું, જે શેષ વધી એ ઉપર લખીશું અને જેના વડે ભાગ્યા એ નીચે લખીશું. તો આપણને મિશ્ર અપૂર્ણાંક મળ્યો 2.2/3. જોઈશું હવે 6થા નંબરનું 5/3 ગુણ્યા 6 આપેલા છે. તો શું કરીશું? 6 ના છેદમાં આપણે 1 લખીશું. આપણે 1 કેમ લખીએ છીએ? કારણ કે બંનેનો ગુણાકાર કરવા માટે. 6 ને તમે 6 ભાગ્યા 1 લખો તો કેટલા થાય? 6 થાય. એમાં હવે અંશ અને છેદનો શું કરીશું? ગુણાકાર. એ રીતે અંશનો ગુણાકાર કરો, છેદનો ગુણાકાર. 5 6 30, 2 એકા 2. 5 6 30 અને 2 એકા 2. હવે 30 ભાગ્યા 2 કેટલા થશે? તો 30 ને આપણે 2 વડે ભાગીશું તો 2 એકા 2. 3 માંથી 2 જાય તો 1 ઉપર ઉતારીશું. 2 પંચા 10. આપણો જવાબ આવ્યો 15. કેટલો આવ્યો? 15. જોઈશું હવે આપણે 7મા નંબર 11 ગુણ્યા 4 સતમાઉ. તો શું કરીશું? સૌથી પહેલા 11 ના છેદમાં લખીશું 1 ગુણ્યા 4 સતમાઉ. હવે શું કરીશું? અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. તો 11 ગુણ્યા 4 ભાગ્યા 1 ગુણ્યા 7. 11 ચોક 44, 7 એકા 7. 44 ને કેટલા વડે ભાગીશું? 7 વડે. કેટલા વડે? 7 વડે ભાગી. 7 નો ઘડિયો 44 સુધી. 7 છંગ 42 થાય. 44 માંથી 42 જાય તો 2 વધે. જે જવાબ આવ્યો એ વચ્ચે લખીશું, જે શેષ વધી હોય એ ઉપર અને જેના વડે ભાગ્યા એ છેદમાં. તો આપણને મિશ્ર અપૂર્ણાંક મળ્યો 6.2. જોઈશું હવે આગળ 20 ગુણ્યા 4 પંચમાઉ. સૌથી પહેલા શું કરીશું? 20 ના છેદમાં લખીશું 1 ગુણ્યા 4 પંચમાઉ. હવે અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. 20 ગુણ્યા 4 છેદમાં 1 ગુણ્યા 5 બરાબર. અહીંયા આગળ જોઈએ તો ઉડશે. 5 ચોક કેટલા થશે? 20. તો આપણે શું કરી દીધા? ઉડાડી દીધા. 5 ના ઘડિયામાં 20 આવે તો 5 ચોક 20 ઉડાડ. તો વધ્યું શું? 4 ગુણ્યા 4 અને નીચે 1. ચોગું ચોગું 16 ભાગ્યા 1. 16 ભાગ્યા કેટલા થાય? 16. પેલો જવાબ આવશે 16. જોઈશું આગળ 13 ગુણ્યા 1/3. તો સૌથી પહેલા 13 ના છેદમાં 1 મૂકીશું ગુણ્યા 1/3. હવે અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. 13 ગુણ્યા 1 ભાગ્યા 1 ગુણ્યા 3. 13 એકા 13, 1 તરી 3. 13 ને આપણે 3 વડે ભાગીશું. 13 ને કેટલા વડે ભાગીશું? 3 વડે. 3 નો ઘડિયો 13 થી બોલીએ તો 3 ચોક 12. 13 માંથી 12 જાય તો 1 વધે. હવે જે જવાબ આવે લખીશું વચ્ચે, જે શેષ વધીએ ઉપર, ત્યારબાદ જેના વડે ભાગ્યા એ નીચે. તો આપણને મિશ્ર અપૂર્ણાંક મળ્યો 4.1/3. જોઈશું હવે આપણે 10મા નંબર 15 ગુણ્યા 3 પંચમાંશ. 15 ને 3 પંચમાંશ વડે ગુણવાનું છે. તો સૌથી પહેલા શું કરીશું? 15 ના છેદમાં લખીશું 1, ત્યારબાદ ગુણ્યા 3 પંચમાંશ. હવે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરીશું. અહીંયા ઉડશે. 5 ના ઘડિયામાં 15 આવે તો 5 તરી 15. તો વધીશું ઉપર 3 ગુણ્યા 3 અને છેદમાં 1. 3 તરી 9 છેદમાં 1. 9 ને 1 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે? 9. તો 10માં જવાબ આવ્યો
9. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમને વિડીયો કેવો લાગ્યો એવી એક કોમેન્ટ કરજો. ધન્યવાદ.